પ્રામાણિકતા વિરુદ્ધ ભ્રષ્ટાચારની લડાઈ. સુરેન્દ્રનગરમાં ચોટીલામાં ખનીજ માફિયાઓનો ખેલ. શું એક પ્રામાણિક અધિકારીની બદલી કરવા માટે 2 લાખના હપ્તાની ઓફર અપાઈ? પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આવો જ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજ ચોરી પર લગામ લગાવી હોવાથી માફિયાઓ અને કેટલાક રાજકીય નેતાઓ હવે તેમની બદલી કરાવવા પાછળ પડ્યા છે. પહેલો જે હપ્તો 1.5 લાખનો હતો તે બદલી હવે 2 લાખ કરી દેવાનો વાયદો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. શું ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવા માટે આખો તખતો ગણાયો છે? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે, ઈડીની તપાસ ચાલી રહી છે, એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય. એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનિજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કૂવા દીઠ જે હપ્તો 1.5 લાખ કે 1,60,000 હતો એના બદલે જો તમે લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચ.ટી. મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ.ટી. મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે. એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે. એવા કેવા લોકો ભૂમાફિયા છે કે કોઈ રાજકારણવાળા છે? ના, મોટાભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી રહ્યા છે. આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે? બિલકુલ, ચોક્કસ. અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે એ લોકોને ખુલ્લા પાડીશું.